નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ વર્લ્ડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. આજે આપણે જોઈશું શિવ અને સતીની કથા. ગઈકાલે આપણે જોયું હતું સ્વયંભૂ મનુનો કન્યાવંશ. તો ચાલો આગળ વધીએ. વિદુરે પૂછ્યું, હે બ્રહ્મ, દક્ષ પ્રજાપતિ તો પોતાની બધી પુત્રીઓને પ્રેમ કરતા હતા, તો પછી અમે પુત્રી સતીનો અનાદર શા માટે કર્યો? ભગવાન શિવ ત્રણેય લોકના ગુરુ છે, પછી આ બંને વચ્ચે પ્રેમ કેમ થયો? શા કારણે સતીને પ્રાણત્યાગ કરવો પડ્યો? મૈત્રેયજી બોલ્યા, એકવાર પ્રજાપતિઓના યજ્ઞમાં બધા ઋષિમુનિ દેવતા વગેરે આવ્યા હતા. યજ્ઞશાળામાં દક્ષનું આગમન થતાં બ્રહ્મા અને શિવને છોડી બધા પોતાના સ્થાન ઉપર ઊભા થઈ ગયા. દક્ષે બ્રહ્માને પ્રણામ કર્યા બાદ કહ્યું, બ્રહ્મા તો મારા પિતા છે, પરંતુ શિવ મારા જમાઈ હોવાને કારણે પુત્ર સમાન છે. એમણે મને પ્રણામ કેમ ન કર્યો? આ નિર્લજ્જ મહાદેવ સમસ્ત લોકપાલોની પવિત્ર કીર્તિને ધૂળમાં મેળવી રહ્યો છે. વાંદરા જેવી આંખવાળા આ ઘમંડીય સત્પુરુષોના આચરણને લાંછન લગાવ્યો છે. ભૂત પ્રેતો સાથે સ્મશાનમાં નંગ તડંગ ઘૂમતો, શરીરે ચિતાની રાખ લગાવતો અને ગળામાં નરમુંડની માળા પહેરતો આ અમંગળકારી શિવ તમોગુણી જીવોનો નેતા છે. મારો વાણીથી પણ સત્કાર ન કર્યો. આ અતમ અને નીચને હું શ્રાપ આપું છું કે એને દેવતાઓનો યજ્ઞ ભાગ ન મળે. આ રીતે દક્ષે શિવનું ઘણું જ અપમાન કર્યું, પણ શિવે કોઈ પ્રતિકાર કર્યો નહીં અને નિશ્ચલ ભાવે મૌન બેસી રહ્યા. પરંતુ નંદીથી આ દુર્વચનો સહન થયા નહીં. તેઓએ ક્રોધે ભરાઈ દક્ષને શ્રાપ આપ્યો. નંદીએ કહ્યું, શિવનું અપમાન કરનારો પશુ સમાન હોય છે. તે દક્ષ સમસ્ત જ્ઞાન ભૂલી બકરાના મુખવાળો થઈ જશે. નંદીની વાત સાંભળી કુરકુરે બદલામાં સમોસા આપતા ગઈ. શિવના ભક્તો પાખંડી, ભ્રષ્ટ, બુદ્ધિહીન અને રાગ વગેરે ધારણ કરનારા સમાજમાં અપ્રતિષ્ઠિત બની જશે. આ સાંભળી શિવ પોતાના સેવકો સહિત ખિન્ન બની જતા રહ્યા. યજ્ઞના ઈશ્વર શ્રી હરિએ 1000 વર્ષમાં સમાપ્ત થનારા આ યજ્ઞને તરત જ સમાપ્ત કરી દીધો. તે રીતે સસરા જમાઈનો ઝઘડો થયા પછી કેટલો સમય નીકળી ગયો. એ દરમિયાન બ્રહ્માજીએ દક્ષને પ્રજાપતિઓનો અધ્યક્ષ બનાવી દીધો, જેના લીધે એ વધારે અભિમાની બની ગયો. એણે અનેક યજ્ઞો કર્યા, પરંતુ શિવજીને કોઈમાં ભાગ આપ્યો નહીં. એકવાર બૃહસ્પતિએ શૌ નામનો મહાયજ્ઞ કરી રહ્યા હતા. બધા દેવતાઓ, ઋષિઓ વગેરે પોતાની પત્નીઓ સાથે યજ્ઞમાં પધાર્યા. દક્ષે બધાનો ભાવભીનો સત્કાર કર્યો. એ સમયે દેવતાઓની પત્નીઓ સાથે વિમાનમાં બેસી યજ્ઞમાં જતા જોઈ સતી શિવને કહેવા લાગી, મારા પિતાને ત્યાં મહાયજ્ઞ થઈ રહ્યો છે. બધા દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. હું પણ ત્યાં જઈ મારી માતા અને બહેનોને મળવા માંગુ છું. પિતા, ગુરુ અને પતિના ઘરે વગર બોલાવીએ પણ જઈ શકાય છે, માટે મને જવાની રજાઓ આપો. શિવ બોલ્યા, દેવી, તમારું કહેવું ઉચિત છે, પરંતુ આ સ્થાનો પર ત્યારે જ જવું ઉચિત છે જ્યારે ત્યાં વેરભાવ ન થયો હોય. દક્ષ મારા માટે દ્વેષ રાખે છે. એમણે વ્યર્થમાં મારું અપમાન કર્યું છે. શત્રુઓના બાણો વાગવાથી જેટલી પીડા નથી થતી, એટલી પીડા સ્વજનોના દુર્વચનોથી થાય છે. હું જાણું છું કે દક્ષને તેની તમામ પુત્રીઓમાં તમારા ઉપર સૌથી વધારે પ્રેમ છે, પણ તમે મારી પત્ની છો, એટલે એ તમને માન આપશે નહીં. એ તમારો તિરસ્કાર કરશે. માટે હે પ્રિયા, તમારું ત્યાં જવું ઉચિત નથી. આમ છતાં પણ તમે ત્યાં જશો તો એનું પરિણામ તમારા માટે સારું નહીં હોય. આ રીતે સતીને સમજાવી શિવ મૌન બની ગયા, પરંતુ સતી પોતાના માતા બહેનોને મળવા વ્યાકુળ બની ગઈ. શોકની ક્રોધથી સતીની જીભ બેચેન થઈ ગઈ અને સ્ત્રી સ્વભાવથી મૂઢ બની ગઈ. એટલે એ શિવની આજ્ઞા વગર જ પિતાના યજ્ઞમાં જવા નીકળી પડી. આ જોઈ શિવના ગણોએ એને નંદી ઉપર બેસાડી અને ભેરી, મૃદંગ વગેરે વગાડતા અને પાછળ ચાલવા લાગ્યા. સતી યજ્ઞ સ્થળે પહોંચી, પણ દક્ષે એનું કોઈ સન્માન કર્યું નહીં અને તેની અવહેલના કરી. સતીની માં અને બહેનો સિવાય બીજાઓએ દક્ષના ભયથી તેનો સત્કાર કર્યો નહીં. આ જોઈ સતીને ભારે દુઃખ થયું અને જ્યારે એમણે જાણ્યું યજ્ઞમાં શિવને સ્થાન નહોતું આપવામાં આવ્યું, ત્યારે પોતાના પતિનું આવું અપમાન જોઈ સતીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તે પિતા દક્ષને કહેવા લાગી, હે પિતાજી, ભગવાન શંકરથી મોટું આ જગતમાં કોઈ છે નહીં. એ તમામ દેવધારીઓના પ્રિય આત્મા છે. એમને ના કોઈ પ્રિય છે, ના કોઈ અપ્રિય છે, કે ના તો એમને કોઈથી વહેર છે. શિવ આ બે શબ્દો જેના મોઢામાંથી ન્યાયાસે નીકળી જાય તો પણ એમના તમામ પાપો પળમાં નષ્ટ થઈ જાય છે. જેની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરવું તે પવિત્ર કીર્તિવાળા, લોકોનું મંગળ કરવાવાળા શિવનો તમે દ્વેષ કરો છો. ત્રણેય લોકોના પૂજ્ય શિવને તમે યજ્ઞમાં સ્થાન ન આપી એમનું અપમાન કર્યું છે. જો નર મૂળ ધારણ કરવાને અને તમે એમને અશિવ માનો છો, તો પિતામાં બ્રહ્મા શું મૂર્ખ છે કે જે શિવના ચરણ પૂજે છે? ખરેખર તો તમે પોતે જ અમંગળ રૂપ છો. તમારે
એમના અપમાનના ફળ ભોગવવા પડશે. તમે જગત કલ્યાણ જે વિષને કંઠે ધરનારા મહાદેવની નિંદા કરી છે. મારું આ શરીર તમારાથી ઉત્પન્ન થયેલું છે, એટલે હવે આ સમાન શરીરને હું રાખી શકો નહીં. હું આ શરીરને ત્યાગી રહ્યો છું. એમ કહી સતી પોતાના પતિ જગતગુરુ શિવનું ધ્યાન કરી પ્રણામ કરવા લાગી. એમના શરીરમાંથી અગ્નિ પ્રગટ થયો અને સતીએ ત્યાં તેમનો દેહ ત્યાગ કર્યો. આ જોઈ શિવગણોએ યજ્ઞ ઉપર હુમલો કર્યો, પરંતુ ભૃગુએ તેમનો પ્રતિકાર કરવા યજ્ઞમાંથી ઉભુ નામના તેજસ્વી દેવતાઓ પેદા કર્યા, જેમણે શિવગણો ઉપર આક્રમણ કરી તેમને મારીને પગાડી મૂક્યા. આ હાહાકારી ઘટના જોઈ નારદજી તરત કૈલાસ પહોંચ્યા અને શિવજીની બધી હકીકત કહી સંભળાવી. નારદના મુખે સતીના પ્રાણ ત્યાગની ઘટના અને પોતાના પાર્ષદો ઉપર થયેલા હુમલાના સમાચાર સાંભળી ક્રોધિત બનેલા શિવે ઉગ્ર રૂપ ધારણ કરી પોતાની જટા ખોલી જમીન પર પછાડી. એમાંથી વીરભદ્ર નામનો ઘણો લાંબો, વિકરાળ અને વિશાળ પુરુષ ઉત્પન્ન થયો. મેઘ સમાન શાન એ પુરુષની હજારો ભુજાઓ હતી. સૂર્ય સમાન સળગતા 3 નેત્રો અને વિકરાળ દાઢો હતી. એના હાથમાં અનેક જાતના શસ્ત્રો હતા અને ગળામાં નરમુંડોની માળા હતી. એ શિવનો અંશ વીરભદ્ર હતો. તેમણે હાથ જોડી શિવને પૂછ્યું, ભગવાન આદેશ કરો, મારે શું કરવાનું છે? ત્યારે શિવે કહ્યું, મારા પાર્ષદોનો અધિનાયક બને દક્ષને ત્યાં જા અને તેના યજ્ઞનો નાશ કરી નાખ. ભયાનક સિંહનાદ કરતો વીરભદ્ર હાથમાં ત્રિશૂળ લઈ દક્ષની યજ્ઞશાળામાં ગયો. તેણે અને ગણોએ યજ્ઞનો નાશ કર્યો, દેવતાઓને કચડી નાખ્યા. ભૃગુજીને ટીમુજ ખેંચી લીધા, ભક્ત દેવતાની આંખો ફાડી નાખી, ઉષાદેવના દાંત તોડી નાખ્યા. ત્યાર પછી વીરભદ્ર દક્ષને પછાડી પશુની જેમ મારવા લાગ્યો. એ તલવારથી એનું માથું કાપવા માંગતો હતો, પરંતુ માથું કપાયું નહીં, એટલે એણે તેને આવી રીતે જ મારીને એનું માથું અલગ કરી નાખ્યું અને હવનકુંડમાં ફેંકી દીધું. યજ્ઞશાળામાં આગ લાગવાથી હર્ષનાદ કરતા શિવ કોણો વીરભદ્રની સાથે કૈલાસ પાછા ફર્યા. યજ્ઞમાં વિઘ્ન આવી જતા ભયભીત બની દેવતાઓ અને ઋષિઓ દોડીને બ્રહ્માજી પાસે પહોંચ્યા. બ્રહ્માજી બોલ્યા, શિવને યજ્ઞમાં ભાગ ના આપી તમે મહાન અપરાધ કર્યો છે. આમ છતાં એ ભોલેનાથ છે, એમનાથી ક્ષમા માંગો, એ અવશ્ય કૃપા કરશે. ત્યારબાદ બ્રહ્માજી સ્વયં દેવતાઓની સાથે શિવ પાસે પહોંચ્યા. બધાએ શિવને નમસ્કાર કર્યા અને બ્રહ્માજી એમની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, હે શિવ, તમે ઈશ્વર પરિવારની ચાળની જેમ પ્રગટ થઈ એમાં ક્રીડા કરતા અંતમાં એને નષ્ટ કરી દો છો. તમે જ ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરનાર વેદોની રક્ષા માટે દક્ષને નિમિત્ત બનાવી યજ્ઞને પ્રગટ કર્યો છે. તમે જણાવેલી વર્ણાશ્રમની મર્યાદાનું બ્રાહ્મણો નિયમથી પાલન કરે છે. તમે શુભ કર્મ કરનારને સ્વર્ગ અને મોક્ષ આપો છો અને પાપ કર્મ કરનારને ઘોર નરકમાં નાખો છો. દક્ષ સેવા મૂઢ બુદ્ધિવાળા અજ્ઞાની જે દુર્વચનોથી બીજાના ચિત્તને દુઃખ પહોંચાડે છે, તેવાને મારવો તમારા માટે ઉચિત નથી. જોકે તમારું અપમાન થયું છે, છતાં પણ મહાન પુરુષ નાના લોકોના અપરાધોને ક્ષમા કરી દે છે. હે સર્વજ્ઞ, માયામુક્ત, સર્વસમર્થ, કૃપા કરી તમે આ અપૂર્ણ યજ્ઞને નિર્વિઘ્ને પૂર્ણ કરો, કારણ કે તમે જ આ જગતનો મૂળ છો. તમે સંપૂર્ણ યજ્ઞનો પૂર્ણ કરનાર પ્રભુ. દક્ષ ફરી જીવતો થાય, ભગ દેવતાના નેત્રો પાછા મળે, ભૃગુજીને ફરી દાઢી મૂછ આવી જાય અને પૂષાદેવને પહેલાંની જેમ ધાત આવી જાય, એવું કરો. જે દેવતાઓ તમારા ગણોના પ્રહારથી ઘાયલ થયા છે, તેમના અંગો ફરી સાજા થઈ જાય તેવી કૃપા કરો. હે પ્રભુ, યજ્ઞ પૂર્ણ થતાં જે શેષ વધે તે આપનો જ ભાગ કહેવાશે, કૃપા કરો. બ્રહ્માજીની સ્તુતિથી શિવ પ્રસન્ન બની ગયા અને બોલ્યા, હે પ્રજાપતિ, ભગવાનની માયાથી મોહિત ભ્રષ્ટ થયેલી બુદ્ધિવાળા દક્ષના અપમાનનું મને કોઈ દુઃખ નથી. મેં તો એને ચેતવણી રૂપે થોડો દંડ આપ્યો છે. દક્ષનું માથું યજ્ઞકુંડમાં બળી ગયું છે, માટે એને બકરાનું માથું લગાવી દે. જેના હાથ પગ કપાઈ ગયા છે તેઓ અશ્વની કુમારોથી હાથ પગ લઈ લે. ભૃગુની દાઢી પણ બકરાની થઈ જશે. પૂષા યજમાનના દાંતોથી ભક્ષણ કરશે અને ભક્ત મિત્ર દેવતાની આંખોથી જોશે. આ સાંભળી પ્રસન્ન બનેલ બધા દેવતા યજ્ઞશાળામાં પાછા ફર્યા. શિવે દક્ષને બકરાનું માથું લગાવી દીધું. શરમમાં ડૂબેલો અને પુત્ર વિયોગમાં રડતો દક્ષ શિવની સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુ, હું અભિમાનમાં ડૂબેલો હતો. તમે દંડ આપી યોગ્ય જ કર્યું છે. તમારા જેવા પૂજ્ય દેવનો અપરાધ કરી હું નરકમાં જવાનો હતો, પણ આપે કૃપાદ્રષ્ટિ કરી દીધી છે. હે પ્રભુ, મારો અપરાધો માફ કરો અને મારા ઉપર પ્રસન્ન થાઓ. આ સાંભળી શિવ પ્રસન્ન બની ગયા. યજ્ઞનો પુનઃ આરંભ થયો. શિવગણો એની રક્ષા કરવા લાગ્યા. યજમાન દક્ષે યજ્ઞમાં પુરોડાશ હોમ કરી શ્રીહરિનું ધ્યાન કર્યું. એ વખતે શ્રીહરિ વિષ્ણુ સ્વયં ગુરુડ પર બેસી યજ્ઞમાં પધાર્યા. તેમને જોઈ બ્રહ્મા, શિવ વગેરે બધા દેવતાઓ ઊભા થઈ એમની સ્તુતિ કરી. ત્યારે યજ્ઞના ઈશ્વર વિષ્ણુ બોલ્યા, જગતનું પરમ કલ્યાણ હું જ બ્રહ્મા તથા શિવ છું. હું જ બધાનો આત્મા, ઈશ્વર અને સાક્ષી છું.
મારી ત્રિગુણાત્મક માયાથી જ હું જગતની ઉત્પત્તિ તથા સંહાર કરું છું. હું જ બધાનું પાલન કરું છું. મેં જ કર્મો અને બ્રહ્માંડ, વિષ્ણુ અને શિવ નામ ધારણ કરેલ છે. અમારા 3 સ્વરૂપ છે, પણ અમે એક જ છીએ. જે અમારામાં ભેદ નથી જોતો તે કલ્યાણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બધા દેવતાઓએ યજ્ઞમાં ભાગ આપવામાં આવ્યો અને યજ્ઞ પૂર્ણ થયો. આ શિવચરિતને 5 વાર અથવા સાંભળવાથી બધા સુખ મળ્યા બાદ અંતમાં શિવલોક પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.